આચાર્ય ચાણક્ય ગંભીર સ્વરમાં બોલ્યા, ચંદ્રગુપ્ત, તું જાણે છે ધનિક અને ગરીબ વચ્ચેનો સાચો ફરક શું છે? ફરક માત્ર એક જ બાબતમાં છે, ધનમાં. પણ ધન વિશે એક વાત હંમેશા યાદ રાખજે ચંદ્રગુપ્ત. ધન તેને મળતું નથી જે દિવસ-રાત મહેનત કરે છે. ધન તેને મળે છે જેને ખબર હોય છે કે મહેનત બીજાઓ પાસેથી કેવી રીતે કરાવવી. અર્થાત ધન હંમેશા દિમાગવાળાઓ પાસે જાય છે, માત્ર શરીરથી મહેનત કરનારા પાસે નથી જતું. શારીરિક મહેનતથી માણસ અમીર બનતો નથી. તેના પાસે ક્યારેય પૂરતું ધન એકઠું થતું નથી. આ વાત તું હંમેશા યાદ રાખજે. જો પૂરતું ધન જોઈએ, ઘણું ધન જોઈએ, તો તારી માનસિક શક્તિને કામે લગાવ. દિમાગથી કામ કર, હાથોથી નહીં. રાજા ક્યારેય પોતે મજૂરી કરતો નથી. શેઠ સાહુકાર પણ પોતે મજૂરી કરતા નથી. મજૂરી કોણ કરે છે? એ લોકો જે સૌથી વધારે મહેનત કરે છે. અને વિસંગતિ એ છે કે સૌથી વધારે ગરીબ પણ એ જ રહે છે. ચંદ્રગુપ્તે નમ્રતા સાથે પૂછ્યું, ગુરુદેવ, તો પછી ધનિક બનવાનું સાચું રહસ્ય શું છે? અને જો એવું છે તો દરેક માણસ અમીર કેમ નથી બનતો? ચાણક્ય હળવે સ્મિત કર્યા, પછી ધીમે અવાજમાં બોલ્યા, ચંદ્રગુપ્ત, એક વાત જીવનભર યાદ રાખજે. જો આજે આ દુનિયાનું બધું ધન સમાન રીતે બધા ગરીબોમાં વહેંચી દેવામાં આવે, તો થોડા વર્ષો પછી ફરી એ જ દ્રશ્ય ઊભું થશે જે આજે છે. ગરીબ ફરી ગરીબ બની જશે અને અમીર ફરી અમીર બની જશે. શા માટે? કારણ કે અમીરી અને ગરીબી ધનથી નક્કી થતી નથી. અમીરી અને ગરીબી બુદ્ધિથી નક્કી થાય છે. જે માણસ પોતાની બુદ્ધિના ઘોડા દોડાવવાનું શીખી જાય તેને અમીર બનવામાં વધારે સમય લાગતો નથી. અને જે પોતાની બુદ્ધિને સુવડાવી દે છે અને માત્ર શરીરથી મહેનત કરતો રહે છે, તે જીવનભર ગરીબ જ રહે છે. ધન મહેનતનો નહીં, બુદ્ધિનો ખેલ છે. પછી ચાણક્ય બોલ્યા, આજે હું તને 7 એવા સૂત્રો જણાવવા જઈ રહ્યો છું, જેને સમજ્યા પછી તને ધનિક બનવાથી કોઈ રોકી શકશે નહીં. આ 7 સૂત્રો ચાણક્ય નીતિના સૌથી ઊંડા રહસ્યો છે. જો તું તેમને જીવનમાં ઉતારી લે, તો એક દિવસ આખું ભારત તારા નામનો જયઘોષ કરશે. અને પછી ચાણક્યએ પ્રથમ સૂત્ર જણાવ્યું. નિયમ 1. પોતાની બુદ્ધિમાં રોકાણ કર. આ સૌથી મોટું રોકાણ છે. જો તું ખરેખર ધનિક બનવા માંગે છે, જીવનમાં એ ઊંચાઈએ પહોંચવા માંગે છે, જ્યાં ન પૈસાની કમી હોય, ન સન્માનની, ન સ્વતંત્રતાની, તો પ્રથમ અને સૌથી જરૂરી કામ છે તારો સમય, તારા પૈસા અને તારી ઊર્જા સૌથી પહેલાં પોતાની બુદ્ધિ પર ખર્ચ કર. હું તને પહેલાંથી કહી ચૂક્યો છું, માત્ર શારીરિક મહેનત એક મર્યાદા સુધી જ લઈ જાય છે. હાથ-પગથી મહેનત કરવામાં કોઈ ખોટ નથી, પણ તે તને એક નિશ્ચિત સીમા સુધી જ લઈ જશે. તે સીમા પછી તું અટકી જશે. મજૂર દિવસ-રાત હથોડી મારી રહ્યો હોય છે, ત્યાં પણ 2 વેળાની રોટલી માટે તરસતો રહે છે. શા માટે? કારણ કે તેણે પોતાની બુદ્ધિને ક્યારેય ખોલી જ નથી. દિમાગના ઘોડા દોડાવ. અને દોડાવવાનો અર્થ શું? શીખ અને સતત શીખતો રહે. જીવનના અંતિમ શ્વાસ સુધી શીખતો રહે. કારણ કે જે માણસ શીખવાનું બંધ કરી દે છે, તે જીવતો હોવા છતાં અંદરથી મરી જાય છે, અને સાથે તેની કમાણી પણ મરી જાય છે. નિયમ 2. મોકા પોતે નથી આવતા, તેમને ઓળખવા પડે છે. અવસર કાળ સાથે આવે છે અને કાળ સાથે જ નાશ પામે છે. જે માણસ તેની ધ્વનિ સાંભળી લે છે, તે જ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. જો તું ધનિક બનવા માંગે છે, તો બીજું મહત્વનું નિયમ છે, તારે અવસરોને ઓળખવાની આંખો ખોલવી પડશે. અવસર ક્યારેય દરવાજો ખટખટાવીને નથી આવતા. કોઈ કહેવા નથી આવતું, હું તારો મોકો છું, મને અંદર આવવા દે. અવસર હંમેશા ભેસ વેસલીને આવે છે. ક્યારેક મુસીબતના રૂપમાં, ક્યારેક કોઈના તાણાના રૂપમાં, ક્યારેક કોઈ મિત્રના મોઢેથી નીકળેલા એક વાક્યના રૂપમાં. મોટાભાગના લોકો આ અવસરોને જોઈને દૂર ભાગી જાય છે, પણ જે તેમને ઓળખી લે છે, એ જ કરોડપતિ અને અરબપતિ બને છે. હું તને કહું છું ચંદ્રગુપ્ત, જો તું ધનિક બનવા માંગે છે, તો આજે એક પ્રતિજ્ઞા કર. હું કોઈ પણ અવસર ગુમાવીશ નહીં. ભલે તે શીખવાનો અવસર હોય, કમાવવાનો અવસર હોય, કોઈ સાથે જોડાવવાનો અવસર હોય, નવું કંઈક કરવાનો અવસર હોય, હું તેને પકડી લઈશ. યાદ રાખ, ધન તારા પાસે આવતું નથી.
ધન તારા સુધી પહોંચવાનો રસ્તો શોધે છે, અને તે રસ્તો છે અવસર. જેટલા વધુ અવસર તું પકડી લઈશ એટલા વધુ રસ્તા ધન માટે ખુલતા જશે. અને જો તું અવસર ચૂકી જતો રહીશ તો ભલે તું કેટલુંય શીખી લે, તે બધું જ્ઞાન નકામું બની જશે. કારણ કે જ્ઞાનનો ઉપયોગ કરવા માટે અવસર જોઈએ. નિયમ 3. સમય ધનથી વધારે કિંમતી છે. જો તું સાચે ધનિક બનવા માંગે છે તો એક વાત હંમેશા માટે હૃદયમાં બાંધી લે: સમય પૈસા કરતાં 1000 ગણો વધારે કિંમતી છે. પૈસા ખોવાઈ જાય તો ફરી કમાઈ શકાય, પણ સમય એકવાર ખોવાઈ ગયો તો ક્યારેય પાછો આવતો નથી. દુનિયાના બધા અમીર લોકો એક વાત પર સહમત છે: તેમનું સૌથી મોટું હથિયાર તેમનો સમય હતો, અને તેમની સૌથી મોટી મૂડી હતી સમય પરનો શિસ્તબદ્ધ નિયંત્રણ. જો તું આજે પણ તારો સમય બગાડી રહ્યો છે તો તું ધનિક બનવા માટે તૈયાર નથી. કારણ કે ધનિક બનવું કોઈ રમત નથી, આ યુદ્ધ છે. અને આ યુદ્ધમાં જે સૌથી વધારે અનુશાસિત હોય છે તે જ જીતે છે. ધન તારા પાસે ત્યારે જ આવશે જ્યારે તું તેને સાબિત કરી દેશે કે તું તેના લાયક છે. અને તું આ ત્યારે જ સાબિત કરી શકે જ્યારે તું તારો દરેક ક્ષણ, દરેક શ્વાસ, દરેક મિનિટ તારા લક્ષ્યને સમર્પિત કરી દેશે. આજથી પ્રતિજ્ઞા કર: મારો સમય મારો સૌથી મોટો ખજાનો છે. હું તેને કોઈને સ્પર્શ પણ કરવા નહીં દઉં. ન બેકાર લોકોને, ન બેકાર આદતોને, ન બેકાર વિચારોને. મારો દરેક મિનિટ મારા લક્ષ્ય માટે હશે. હું 24માંથી 24 કલાક મારા સપનાને અર્પણ કરીશ. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી રોકાઈશ નહીં. જો તું આ એક નિયમને જીવનમાં ઉતારી દેશે તો બાકીના નિયમો આપોઆપ તારા જીવનમાં પ્રવેશવા લાગશે. કારણ કે જે માણસ સમય પર કાબૂ મેળવી લીધો તે માણસે ધન પર, જીવન પર અને ભાગ્ય પર પણ કાબૂ મેળવી લીધો. નિયમ 4. ધન આવવા પહેલાં પોતાને તૈયાર કર. ધન કમાવવું મુશ્કેલ નથી. સાચી મુશ્કેલી છે ધનને પોતાની પાસે રોકી રાખવી. તું જોયું હશે, કોઈને લોટરી લાગી, 2-4 વર્ષમાં ફરી ગરીબ. કોઈની સેલરી વધી, 1 વર્ષમાં ફરી એ જ હાલત. કોઈનો બિઝનેસ ચાલ્યો, 2 વર્ષમાં ફરી કર્જમાં. શા માટે? કારણ કે ધન આવવા પહેલાં તેમણે પોતાને તૈયાર કર્યું જ ન હતું. તેઓ વાસણ તો હતા, પણ છલણી જેવા હતા. પાણી રેડો અને બધું નીચે વહી જાય. માતા લક્ષ્મી ખૂબ ચતુર છે. તે ત્યાં ક્યારેય નથી રહેતી જ્યાં સંયમ નથી, જ્યાં નિયંત્રણ નથી, જ્યાં આદતો ગંદી છે. ધન એક નદી છે. જો તું બંધ નહીં બાંધે તો તે વહેતી જશે. અને એ બંધ તારા અંદર બને છે, તારી આદતોમાં, તારા સ્વભાવમાં, તારા ચરિત્રમાં. તેથી આ નિયમ સૌથી કઠિન પણ છે અને સૌથી જરૂરી પણ છે. ધન આવવા પહેલાં પોતાને તૈયાર કર. જો આજે તું ગરીબ છે પણ સંયમ શીખી લે તો કાલે અમીર બનીને, રાજા બનીને જીવશે. પણ જો આજે તું અમીર છે અને સંયમ નથી શીખ્યો તો કાલે કંગાલ બનીને રડશે. ધન આવે છે ત્યારે તારી સાચી પરીક્ષા શરૂ થાય છે. તે તને બતાવે છે કે તું ખરેખર કોણ છે. તારા અંદર લાલચ છે કે સંતોષ, અહંકાર છે કે વિનમ્રતા, ફિઝૂલ ખર્ચ છે કે સમજદારી, દેખાવ છે કે ગૌરવ. મોટા ભાગના લોકો આ પરીક્ષામાં નિષ્ફળ જાય છે. પહેલી મોટી સેલરી આવી નહીં કે નવા કપડાં, નવો ફોન, પાર્ટી, મોજ મસ્તી. 2 વર્ષ પછી ફરી જૂની સાયકલ. હું તને કહું છું, ધન આવવા પહેલાં પોતાને એવું બનાવી લે કે જ્યારે કરોડો આવે ત્યારે પણ તું પહેલા જેવો જ રહે. જૂતા જૂના હોય કે વિદેશી, તારો ચાલવાનો ઢબ એ જ રહે. ભોજન ઢાબાનું હોય કે 5 તારાનું, તારી ભૂખ એ જ રહે. આ જ સાચી તૈયારી છે. લાલચ ધનનો સૌથી મોટો શત્રુ છે. જેમ જ હાથમાં થોડા પૈસા આવે, લાલચ કહે છે, હવે તો જીવી લે, હવે તો મજા કરી લે. અને મજા કરવા જતાં તમે તમારું ભવિષ્ય મારી નાખો છો. નિયમ 5. પોતાની સંગત સુધાર અને દિમાગને લક્ષ્ય તરફ પ્રેરિત રાખ. તું કેટલું પણ શીખી લે, કેટલા પણ અનુભવ મેળવી લે, કેટલો પણ સમય લગાવી દે, જો તારી સંગત ખોટી છે તો બધું વ્યર્થ છે. તું એ જ બને છે જે લોકો સાથે તું રહે છે. તારી કમાણી, તારો સ્વભાવ, તારું ભાગ્ય અને તારું ભવિષ્ય, આ બધું તારા આસપાસના 5 લોકોના સરેરાશ પરથી નક્કી થાય છે. તું ક્યાં બેસે છે, કોણ સાથે ચા પીવે છે, રાત્રે ફોન પર કોણ સાથે કલાકો વાત કરે છે, આ બધું બતાવે છે કે 10 વર્ષ પછી તું ક્યાં હશે. જે માણસ ધનિક બનવા માંગે છે તે પહેલાં પોતાની સંગત તપાસે.
કારણ કે જેમ લોખંડ લોખંડથી તેજ બને છે એ જ રીતે મનુષ્યનું મન પણ તેવા જ લોકો જેવું બની જાય છે જેમની સાથે તે વધારે સમય વિતાવે છે. જ્યારે તું આળસુ, નકારાત્મક અને નીચ વિચારવાળા લોકો વચ્ચે રહે છે ત્યારે તારું મન પણ એવું જ બની જાય છે. તને લાગવા લાગે છે દુનિયામાં કંઈ શક્ય નથી, પૈસા તો માત્ર નસીબથી આવે છે, મહેનતથી કંઈ થતું નથી. અને આવા વિચારો સાથે તું પોતે જ પોતાના પગ પર કુહાડી મારી દે છે. પણ જ્યારે તું ઉચ્ચ વિચારવાળા, ધનિક, વિદ્વાન અને લક્ષ્ય પ્રતિ નિષ્ઠાવાન લોકો વચ્ચે રહે છે ત્યારે તારું મન પણ ઊંચું ઉઠવા લાગે છે. તને અંદરથી લાગવા લાગે છે, હું પણ કરી શકું છું. ચંદ્રગુપ્ત, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજે. ઉધાર દીમક જેવી વસ્તુ છે જે ધીમે ધીમે સંબંધોને ખોખલા બનાવી નાખે છે, અને ધનની સૌથી મોટી હાનિ ઘણા વખત ઉધારથી જ થાય છે. જીવનમાં ઘણી વખત પૈસા માંગવા માટે સૌથી પહેલાં આપણા પોતાના જ લોકો આવે છે. ક્યારેક નજીકના સગા, ક્યારેક મિત્રો, અને ઘણીવાર અમે ના કહેવામાં હિચકીએ છીએ કારણ કે અંદરથી ડર લાગે છે ક્યાંક સંબંધ તૂટી ન જાય. પરંતુ હકીકત એ છે કે મોટાભાગના લોકોને ના કેવી રીતે કહેવું તે આવડતું જ નથી, કારણ કે તેમને યોગ્ય શબ્દો અને યોગ્ય રીત ખબર નથી હોતી. પણ આજે હું તને એ જ રીત સમજાવવાનો છું. જ્યારે કોઈ તારી પાસે ઉધાર માંગવા આવે, જો તું માત્ર 3 પ્રશ્નો પૂછે તો ઘણીવાર સામેવાળો ઉધાર માંગવા કરતાં કોઈ બીજો બહાનો બનાવી શાંતિથી ત્યાંથી ચાલી જશે. પણ ચંદ્રગુપ્ત, આ એક એવી વિદ્યા છે જે માણસને ડરથી મુક્ત કરી દે છે. જો તને આ વિદ્યા નથી આવડતી તો તું જીવનભર આ જ જાળમાં ફસાતો રહેશે, કારણ કે મેં વારંવાર જોયું છે કે લોકો આ એક ભૂલના કારણે પોતાની આખી જિંદગીની કમાણી ગુમાવી બેસે છે. કલ્પના કર, ચાણક્યના સમયમાં પાટલીપુત્રની ગલીઓમાં એક સામાન્ય વેપારી રહેતો હતો. તેનું નામ હતું વિષ્ણુદાસ. તે દિવસ-રાત મહેનત કરીને પોતાનો નાનો વેપાર ચલાવતો હતો. અનાજ વેચતો, થોડું થોડું બચાવતો, પોતાના પરિવાર માટે. એક દિવસ તેનો એક દૂરનો સગો તેના ઘરે આવ્યો. તે બોલ્યો, ભાઈ, આ વર્ષે પૂરથી મારી આખી ખેતી બરબાદ થઈ ગઈ છે. થોડા પૈસા ઉધાર આપી દે. આગામી પાક આવશે ત્યારે હું પાછા આપી દઈશ. વિષ્ણુદાસનું દિલ પીઘળી ગયું. તેણે પોતાની આખી બચત તે માણસને આપી દીધી. પણ મહિના પસાર થઈ ગયા, પછી વર્ષ પણ પસાર થઈ ગયું, પણ તે સગો ફરી ક્યારેય દેખાયો નહીં. પછી ખબર પડી કે તેણે તે પૈસા મોજ-મસ્તીમાં ઉડાવી દીધા હતા. વિષ્ણુદાસનો પરિવાર ભૂખ્યો રહ્યો, બાળકો શાળામાં જઈ શક્યા નહીં, અને તે સંબંધ, તે તો પહેલાથી જ અંદરથી ખોખલો થઈ ગયો હતો. ચાણક્ય કહેતા હતા, ધનની રક્ષા કરવી એ પરિવારની રક્ષા કરવી છે. આજના સમયમાં પણ એ જ વાત સાચી છે. લોકો ફોન કરે છે, સંદેશ મોકલે છે, ભાઈ, ઇમરજન્સી છે, 500 રૂપિયા ઉધાર આપી દે, અને આપણે આપી દઈએ છીએ, કારણ કે ના કહેવું અમને ખરાબ લાગે છે. પણ સત્ય એ છે કે પૈસા આપ્યા પછી સંબંધ મજબૂત બનવાને બદલે ઘણા વખત વધારે નબળા બની જાય છે. શા માટે? કારણ કે જો પૈસા પાછા ના આવે તો ઝઘડા શરૂ થાય છે, અને જો તું પૈસા માંગે તો તું ખલનાયક બની જાય છે. હવે પ્રશ્ન એ છે, આ જાળમાંથી બહાર કેવી રીતે નીકળવું? ચાણક્યની નીતિ એક સ્પષ્ટ માર્ગ બતાવે છે. ભાવનાઓમાં વહેતા બંધ કરો અને બુદ્ધિથી કામ લો. હવે હું તને 5 એવી રીતો કહું છું જે ચાણક્ય શીખવતા હતા, સરળ ભાષામાં, જેમ કોઈ વૃદ્ધ ગુરુ પોતાના શિષ્યોને સમજાવે. આ રીતો એવી છે કે તું કોઈને દુઃખ પહોંચાડ્યા વગર ના કહી શકીશ, અને સાથે તારા પૈસા પણ બચાવી શકીશ. પહેલી રીત, તુરંત જવાબ આપશો નહીં. ચાણક્ય આને સમયની ઢાલ કહેતા હતા. જ્યારે કોઈ પૈસા માંગે ત્યારે તરત હા કે ના બોલશો નહીં. માત્ર સ્મિત કરીને કહો, મને તારી મુશ્કેલી સમજાય છે, પણ મારા પૈસા હાલ અલગ અલગ જગ્યાએ રોકાયેલા છે. મારે થોડું હિસાબ જોઈ લેવા દે. ઘરવાળાઓ સાથે પણ વાત કરી લઉં. કાલે સુધીમાં હું તને જણાવી દઈશ. આ 24 કલાક તને વિચારવાનો સમય આપે છે, અને સાથે સામેવાળાની નિયત પણ બતાવે છે. ચાણક્યના સમયમાં એક રાજકુમાર હતો. તે હંમેશા જલ્દી નિર્ણય લઈ લેતો. એક દિવસ એક જાસૂસ તેની પાસે આવ્યો. તે બોલ્યો, મહારાજ, મને તરત સોનાની મુદ્રાઓ જોઈએ. દુશ્મન રાજ્યમાં જાસૂસી કરવા જવું છે. રાજકુમારે એક ક્ષણ પણ વિચાર્યું નહીં, અને તરત સોનાની મુદ્રાઓ આપી દીધી. પછી ખબર પડી કે તે માણસ દુશ્મનનો જ જાસૂસ હતો. ચાણક્યએ રાજકુમારને ડાંટ્યા, નિર્ણય લેતા પહેલાં સમય લો, વિચાર કરો, પછી નિર્ણય કરો.
આજના સમયમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. જો કોઈ કહે હમણાં જ ટ્રાન્સફર કરો, તો શાંતિથી કહો, આજે બેંક બંધ છે, કાલે જોઈશું. જો જરૂરિયાત ખોટી હશે, તો તે માણસ રાહ નહીં જુએ અને બીજાની પાસે જઈ જશે. પણ જો જરૂરિયાત સાચી હશે, તો તે રાહ જોશે. આ રીત તને સરળ શિકાર બનવાથી બચાવે છે. બીજી રીત, પ્રશ્ન પૂછો, પણ સમજદારીથી. 24 કલાક પછી જો તે ફરી આવે, તો સફાઈ આપશો નહીં કે પૈસા કેમ નથી. તેના બદલે તમે તેને પૂછો, હું તારી મદદ કરવી ઈચ્છું છું, પણ મને આ પૈસા જલ્દી પાછા જોઈએ છે. કારણ કે મારા પોતાના ખર્ચા છે. તું આ પૈસા ક્યારે અને કેવી રીતે પરત આપશે? પૈસા ક્યાંથી આવશે? આ પ્રશ્નો સામેવાળાની સાચી નિયત ખુલ્લી કરી નાખે છે. ચાણક્ય કહેતા હતા, પ્રશ્ન એવું તીર છે જે જૂઠને ચીરી નાખે છે. તેમના સમયમાં એક સાહુકાર હતો, જે લોકો પાસેથી ઉધાર લેતો. પણ ચાણક્યએ પોતાના શિષ્યોને શીખવ્યું. તેને પૂછો, તું પૈસા કેવી રીતે પાછા આપશે? સાહુકાર હંમેશા ગોળમોળ જવાબ આપતો, અને લોકો તેના જાળમાં પડવાથી બચી જતા. આજના સમયમાં પણ આ જ લાગુ પડે છે. જો કોઈ કહે, સેલરીથી આપી દઈશ, તો સારું. પણ જો કહે, ચિંતા ન કર, વિશ્વાસ રાખ, તો સાવધાન થઈ જજો. પછી તમે શાંતિથી કહો, મને તારા પર વિશ્વાસ છે, પણ સંબંધ પૈસાથી વધારે મોટો છે. જો પૈસા પાછા ન આવે, તો સંબંધ ખરાબ થઈ શકે, અને હું એ નથી ઈચ્છતો. આ વાત સામેવાળાને વિચારવા મજબૂર કરી દેશે. ત્રીજી રીત, સુરક્ષા માંગો. ચાણક્ય આને બાંધકનો નિયમ કહેતા હતા. જો તે માણસ હજુ પણ આગ્રહ કરે, તો કહો, હું પૈસા આપી દઈશ, પણ નિયમ પ્રમાણે એક નાની ગારંટી જોઈએ, જેમ કે ચેક અથવા કોઈ વસ્તુ બાંધક રાખી દો. ચાણક્ય કહેતા હતા, બાંધક વગર આપેલું ધન રેતીમાં રેડેલા પાણી જેવું છે. તેમના સમયમાં લોકો સોનાની અંગૂઠી અથવા જમીનના કાગળ રાખતા. એકવાર ચાણક્યના એક શિષ્યે એક વેપારી પાસે ઉધાર માંગ્યું. શિષ્ય બોલ્યો, મારે વિશ્વાસ છે. પણ ચાણક્ય વચ્ચે આવ્યા. વિશ્વાસ સારો છે, પણ પુરાવો તે કરતાં પણ સારો છે. વેપારીએ ચેક માંગ્યો, અને તે માણસ તુરંત ભાગી ગયો. આજના સમયમાં પણ પોસ્ટ ડેટેડ ચેક માંગો. જો તે ગુસ્સે થઈ જાય અને કહે, તને શંકા છે, તો શાંતિથી કહો, શંકા નથી, આ તો માત્ર સુરક્ષા છે. જેની નિયત સાફ હશે, તે ગારંટી આપી દેશે, અને જેની નિયત ખોટી હશે, તે પોતે જ દૂર થઈ જશે. ચોથી રીત, અભાવનું ભ્રમ ઊભું કરો. જો તે કહે, બરાબર, ઘરવાળાઓ સાથે વાત કરી લે, તો કહો, હા, પૈસા તો હતા, પણ હમણાં જ ફિક્સ ડિપોઝિટમાં મૂકી દીધા. હવે કાઢું તો નુકસાન થશે. જો તું તે નુકસાન ભરશે, તો હું પૈસા કાઢી આપી દઈશ. ચાણક્ય આને અભાવની માયા કહેતા હતા. તેમના સમયમાં એક રાજાએ પોતાના મંત્રીને કહ્યું, મારા પાસે ખજાનો છે, પણ હાલ બંધ છે. જો તું ખોલવાનો ખર્ચ આપશે, તો હું તને ધન આપી દઈશ. મંત્રી તુરંત પાછો હટી ગયો. આજના સમયમાં પણ આ જ કામ કરે છે. કારણ કે ઉધાર માંગનાર તમારું નુકસાન કેમ ભરે? તે પોતે જ કહે, રહેવા દે, હું બીજાથી લઈ લઈશ. પાંચમી રીત, જો મુશ્કેલી સાચી હોય, તો નાનું દાન આપો. ચાણક્ય કહેતા હતા, દાન શત્રુને પણ મિત્ર બનાવી દે છે. જો કોઈ સાચે જ બીમાર હોય અથવા બાળકની ફી ભરવાની હોય, તો આખી રકમ ઉધાર ન આપો. શાંતિથી કહો, આટલી મોટી રકમ હું આપી શકતો નથી, પણ આટલું હું દાન તરીકે આપી શકું છું, અને તેને પાછું આપવાની જરૂર નથી. આ રીતે તમારા મોટા પૈસા બચી જાય છે, તમારું માન પણ વધે છે, અને સામેવાળો ફરી મોટી માંગ કરતો નથી. ચાણક્યના સમયમાં એક ગરીબ ખેડૂત રાજા પાસે આવ્યો. રાજાએ તેને સંપૂર્ણ મદદ ન આપી, પણ થોડી મદદ કરી. ખેડૂત જીવનભર આભારી રહ્યો. અને આજના સમયમાં પણ આ જ રીત કામ કરે છે. જો કોઈ મોટી રકમ માંગે, તો તેની જગ્યાએ નાની રકમ દાનમાં આપી દો. તે ખુશ રહેશે અને તમે પણ સુરક્ષિત રહેશો. જો રકમ ખૂબ જ મોટી હોય, જેમ કે લાખો રૂપિયા, તો કાગળ પરનો કરાર જરૂરી છે. ચાણક્ય કહેતા હતા, લેખિત કરાર વગરનો વ્યવહાર વિવાદનો બીજ છે. એગ્રીમેન્ટ બનાવો, ચેક લો. જેની નિયત સાફ હશે, તે તૈયાર થઈ જશે, અને જેની નિયત ખોટી હશે, તે પોતે જ દૂર થઈ જશે. અને અંતમાં ચાણક્યની એક અંતિમ શીખ,
સંબંધોની કિંમત સમજો. જો પૈસા ન આપવાથી સંબંધ તૂટી જાય તો એ સંબંધ ક્યારેય સાચો હતો જ નહીં. પોતાની સુરક્ષા કરો. આજથી આ નિયમોને જીવનમાં ઉતારો. સમય લો, પ્રશ્ન પૂછો, સુરક્ષા માંગો, અભાવ બતાવો, જરૂર હોય તો નાનું દાન આપો. અને યાદ રાખો, ના કહેવું સ્વાભિમાન છે.